બાળકોને પોતાના આઉટ થવા પર જેટલું દુઃખ ના હોય ને એના કરતા પણ વધારે ખુશી એને તેના ફ્રેન્ડના આઉટ થવા પર થાય છે. પણ તો પણ આ બાળકો આપણા મોટા જેવા તો નથી જ કે બીજાને આઉટ જ કરવા માંગે. આજે અમારી સ્કૂલમાં હાફ ડે હતો એન્ડ મેં વિચાર્યું કે કેમ આજે કંઈક અલગ એક્ટિવિટી કરાવવામાં આવે. મેં સિમ્પલી બાળકોની સ્ટેશનરી આઇટમમાંથી જ એક એક્ટિવિટી કરાવી. એકદમ સિમ્પલ હતું. હું જે સ્ટેશનરી આઇટમ બોલું તે નહીં, પણ તે સિવાયની બીજી કોઈ પણ સ્ટેશનરી આઇટમ ઉઠાવવાની. હું પેન્સિલ બોલું તો પેન્સિલ નહીં, પણ એ સિવાયની કોઈ પણ આઇટમ ઉપાડી શકો. આ સાંભળવામાં સરળ છે પણ કરવામાં અઘરું છે. આ એક્ટિવિટીમાં મેં નોટિસ કર્યું કે મારા ક્લાસમાં કોઈ પણ બાળક હોય, ભણવા વાળું, ના ભણવા વાળું, ખૂણામાં બેસવા વાળું કે લાસ્ટ યા ફર્સ્ટ બેન્ચ પર બેસવા વાળું, યા મને ચેલેન્જ કરવા વાળું કે ભણાવીને બતાવો, બધા જ બાળકો આ એક્ટિવિટી માટે ફૂલ્લી એનર્જેટિક હતા. સારું લાગ્યું ક્લાસરૂમમાં બાળકોને એક્ટિવ જોઈને, ખુશ જોઈને. આજે બાળકોને આવી રીતે રિલેક્સ જોઈને મને પર્સનલી ખૂબ જ સારું લાગ્યું.